જય માતાજી। તમે જોઈ શકો છો કે મેં આ શરારો સ્ટીચ કર્યો છે, તો તમે જોઈ શકો છો કે કેટલો સુંદર ને બ્યુટીફુલ લાગે છે। અંદર ખૂબસૂરત ડિઝાઇન પણ છે। આ ટાઈપનું એનું સિમ્પલ આપણે ગળું રાખેલું છે, પાછળ તે સિમ્પલ રાખેલું છે, નીચે આપણે અસ્તર મૂકેલું છે અને ગળે આપણે કેનવાસ મૂકેલું છે। અને આ ટાઈપની એની સ્લીવ છે પોણીભાઈ। અહીંયા આપણે સીપટા સીપટા લીધેલા છે ને ફૂલ ઘેર વાળો પણ બન્યો છે આપણો શરારો। અને આપણો શરારો કેટલો સુંદર ને બ્યુટીફુલ લાગે છે। અહીંયા આપણે સીપટા મૂકેલા છે। આ ટાઈપનો આપણો એનો છેડો રહેશે। અહીંયા આપણે લાસ્ટિક મૂકેલું છે, તો આ ટાઈપનો આપણો શરારો રહેશે। આ શરારો સ્ટીચ કરવામાં આપણે કાપડ પણ ઘણું જોઈએ છે। આપણે કાપડ તો ઘણું લેવું જ પડશે ત્યારે આ શરારો થઈ શકે છે, નકર અંદર ઓછા કાપડમાં શરારો થઈ શકતો નથી। એટલે સુધી તો આપણે અસ્તર મૂકવું પડે એમ છે, કોઠામાં તે આપણે અસ્તર મૂકવું પડે એમ છે। અહીંયા નીચે અસ્તર આપણે ન મૂકીએ તો ચાલે, એટલે માટે અસ્તરનું પણ 1.5 મીટર કાપડ આપણે જોવે છે। નીચેથી આપણે પાસ્તાની આ ટાઈપની સિલાઈ રાખેલી છે એટલી। અને નીચે પણ આપણે ઘેરમાં પણ આની અંદર અસ્તર રાખેલું છે। ઉપરની સાઈડ જે અહીંયા કોઠે પણ આપણે અસ્તર રાખેલું છે અને નીચે પણ અસ્તર રાખેલું છે। તો આ ટાઈપનો આપણો સુંદર ને બ્યુટીફુલ આપણો શરારો છે, તો તમે જોઈ શકો છો કે એની ડિઝાઇન કેટલી મસ્ત છે અને પહેરશે તો પણ સરસ ને ખૂબસૂરત લાગશે। તો આ ટાઈપનો શરારો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।